મારા ઘરે ફોલોવર્સ મળવા આવ્યા અને થયું કાક આવું. તો તમને ખબર જ છે કે અમે 2 દિવસ કેશોદ ની અંદર રિક્ષા બનાવવા આવ્યા હતા. રાતે તો અમે આ હોટલમાં આવીને હુઈ ગયા હતા, પણ સંડાસ જવાની હવારમાં તકલીફ પડી, એટલે અમે પાણીનો બોટલ ભરીને હોટલેથી નીકળી ગયા. હવે હવારમાં પેટનો ખાડો તો સાફ કરી નાખ્યો છે, પણ હવે ભરવો તો પડશે જ, એટલે ગાંઠિયા ખાવા આવી ગયા. પછી આપી દીધી સેઠવે ઓફિસ, એટલે અમે ઓફિસમાં બેહી ગયા. કલર વાળા ભાઈએ તો આપણી રિક્ષાને ફંટીમાંથી મર્સિડીઝ બનાવી નાખી, પણ ચાર્જિંગ ના લીધે મારા બીજા વિડીયો શૂટ ન થયા. પણ ઘરે આવ્યો હતા, ઘણા બધા ફોલોવર્સ મળવા આવી ગયા. તમારા બધાનો પ્રેમ જ એટલો છે ને કે હું તમને કહી શકું એમ જ નથી. પણ હવે રિક્ષાનો લુક જોઈને તમે કોમેન્ટ કરી દેજો ને અમને આમાં છે ને અલ્પેશભાઈ નો બહુ સપોર્ટ છે. 2 દિવસથી દક્ષુભાઈ મારી વાટે હતા કે મારા પપ્પા ક્યારે આવશે, કેમ કે દક્ષ ને પણ મારી વગર જ હાલતું નથી. હું તો એક મેડમ ને મનાવું તો બીજા મેડમ રિહાઈ જ જાય છે, પણ હું તો ટેન્શન લીધા વગર મારા ભાઈબંધો સાથે રખડવા વયો ગયો. પણ એટલી વારમાં જ ઋતિકભાઈ નો ફોન આવ્યો કે અમે ઘરે મળવા આવ્યા છે, એટલે હું તરત જ પાછો ઘરે વહી આવ્યો. હજી તો એક મહેમાન ઘરે ગયા હતા, ત્યાં મારા ફોલોવર્સ અને બીજા મહેમાન પણ ઘરે આવી ગયા. પણ મને કોમેન્ટમાં એક વાત જણાવી દેજો કે આ વાળને શું કહેવાય છે. હવે તમને મારા આજના મિની વ્લોગમાં ફોલોવર્સ અને હગાવાલા જોવા મળ્યા છે. બસ મારી એવી જ દુઆ છે કે આવી રીતે સપોર્ટ કરતા રહેજો. બાકી બધાને જય માતાજી.